આપણા શબ્દોમાં ગજબની તાકાત હોય છે, બનાવવાની પણ અને બગાડવાની પણ. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આજના ડિજિટલ યુગમાં કેવી રીતે એક નાનકડો શબ્દ પણ સમાજને જોડી શકે છે કે પછી તોડી પણ શકે છે. ક્યારે વિચાર્યું છે કે આપણા મોઢામાંથી નીકળતા શબ્દો ખરેખર શું કરે છે? એ લોકોને નજીક લાવે છે કે પછી એમની વચ્ચે અંતર વધારે છે? સવાલ ભલે નાનો લાગે પણ આપણી આખી વાતચીતનો પાયો આના પર જ છે. અને આજકાલ તો આ સવાલ વધારે મહત્વનો બની ગયો છે. આપણે જે ઓનલાઈન કોમેન્ટ્સ કરીએ છીએ, જે મેસેજ ફોરવર્ડ કરીએ છીએ, એનાથી શું થઈ રહ્યું છે? શું એ સંબંધોના પુલ બનાવી રહ્યા છે કે પછી નફરતની દિવાલો? આને જ કહેવાય છે કોમી દ્વેષપૂર્ણ ભાષણ. એ એકદમ વાયરલ ઝેર જેવું છે જે ધીમે ધીમે સમાજની શાંતિને અંદરથી ખોખલી કરી નાખે છે. આ માત્ર શબ્દો નથી હોતા, આ તો નફરત ફેલાવવાનું એક હથિયાર બની જાય છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક વાર્તા જોઈએ, રાજની વાર્તા. એનાથી ખ્યાલ આવશે કે આ સમસ્યા કોઈના પણ જીવનમાં કેવી રીતે પ્રવેશી શકે છે. બધી શરૂઆત થઈ એક ક્ષણના ગુસ્સાથી. એક ઘટના બની, રાજ ઉશ્કેરાઈ ગયો અને તેણે સોશિયલ મીડિયા પર એક જ પોસ્ટ કરી. પણ એ પોસ્ટ ઝેરી હતી. એને લાગ્યું કે તે સાચું કરી રહ્યો છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. રાજની એક પોસ્ટે જાણે આગમાં ઘી ઉમવાનું કામ કર્યું. હજારો ભડકાઉ કોમેન્ટ્સ આવવા લાગી અને જોતજોતામાં એક નાનકડી ચિનગારીએ ભયંકર આગનું રૂપ લઈ લીધું. અને આ આગના પરિણામો કેટલા ભયંકર હતા! ઓનલાઈન લખાયેલા શબ્દોએ વાસ્તવિક દુનિયામાં ઝઘડા કરાવ્યા. શહેરમાં અશાંતિ ફેલાઈ ગઈ, પથ્થરમારો થયો અને કેટલાય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા. તો આ નફરતની અસલી કિંમત શું હોય છે? ચાલો હવે એ જોઈએ કે રાજ જેવા કોઈ વ્યક્તિને આ દ્વેષપૂર્ણ ભાષણ ફેલાવવા બદલ શું ભોગવવું પડે છે. જુઓ, રાજે જે કિંમત ચૂકવી એ ખૂબ મોટી હતી. કાયદાકીય રીતે એની ધરપકડ થઈ, સામાજિક રીતે એના આખા પરિવારને બદનામી સહન કરવી પડી અને વ્યક્તિગત રીતે એની કારકિર્દી પર હંમેશ માટે ગુનેગારનો ડાઘ લાગી ગયો. હવે આ વાત ખાલી રાજની નથી, આ એક બહુ મોટી વાત છે. દ્વેષપૂર્ણ ભાષણ એ લોકશાહી માટે કેન્સર જેવું છે. એ કોઈ સામાન્ય ગુનો નથી, પણ દેશની એકતા સામેનો ગુનો છે. એ આપણા લોકશાહીના પાયાને જ નબળો પાડી દે છે. સારું, તો સમસ્યાની ગંભીરતા તો આપણે સમજી લીધી. હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? તો જવાબ છે, પરિવર્તનની શરૂઆત આપણે પોતે જ કરવી પડશે. દિવાલોને બદલે પુલ બનાવવા માટે આપણી પાસે 4 સ્પષ્ટ રસ્તા છે. પહેલું, ઉશ્કેરાશો નહીં, પહેલા માહિતી ચકાસો. બીજું, કોઈ પણ ધર્મનું અપમાન કરવાનું ટાળો. ત્રીજું, જો આવું કંઈ જુઓ તો તરત જ સાયબર સેલને અથવા 112 પર જાણ કરો. અને ચોથું, જે સૌથી જરૂરી છે, હંમેશા એકતા અને ભાઈચારાનો સાથ આપો. એટલે આપણી સામે 2 રસ્તાઓ એકદમ સ્પષ્ટ છે. એક છે નફરતનો, જે ફક્ત તણાવ અને ગેરસમજ ફેલાવે છે. અને બીજો છે એકતાનો, જે સુમેળ, આદર અને સંવાદને પ્રોત્સાહન આપે છે. પસંદગી આપણે કરવાની છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. એકતા જાળવવી એ આપણી બધાની જવાબદારી છે. અને એના માટે આપણી પાસે સૌથી શક્તિશાળી સાધન કયું છે? આપણી ભાષા, આપણા શબ્દો. અંતમાં બસ આ એક વિચાર સાથે આપણે આ વાત પૂરી કરીએ. જે આગ તમે આજે બીજાના ઘર માટે લગાવો છો, એની લપેટમાં કાલે તમારું પોતાનું ઘર પણ આવી શકે છે. કારણ કે યાદ રાખજો, નફરતની આગ કોઈ સરહદ નથી જોતી. एक कदम विकसित भारत की ओर।